ખાતે આજે જળઝલણી એકાદશી નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને બોટમાં બેસાડી પ્રદક્ષિણા કરવામાં આવી હતી। સાથે ગણપતિ બાપાને મંદિરના પરિષદમાં એક ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું હતું। શેરવાડી વિસ્તારમાં આજરોજ જળઝલણી એકાદશીના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરામાં બિરાજમાન ગણપતિ દાદાને 1008 લાડુનો ભવ્ય અન્નકોટ કરવામાં આવ્યો હતો। આજની આ એકાદશીને પરિવર્તનની એકાદશી પણ કહેવામાં આવે છે। આજરોજ ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીએ યોગ નિંદ્રામાં ગયા બાદ પડખું ફેરવે છે એટલે પરિવર્તન કરે છે। સાથે જ આજરોજ લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને યમુના નદીમાં નૌકા વિહાર કરવા લઈ ગયા હતા અને ભાડા તરીકે દહીં લીધું હતું, એટલે જ આજરોજ દહીંદાનનું પણ મહત્વ છે। આજે વિષ્ણુ ભગવાનની પૂજા તુલસી વિના અધૂરી કહેવાય છે। સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરામાં સુંદર મોટું કુંડ બનાવી અને નૌકામાં ભગવાનને નૌકા વિહાર કરવામાં આવ્યો અને આજરોજ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું વિસર્જન પણ તે જ કુંડમાં કરવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં સેંકડો ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લીધો હતો। 125 વર્ષથી ચાલતું તંબોળી ભજન મંડળની પરંપરા આવેલ હસ્તલિખિત પુસ્તકોમાંથી ભજન ગાવામાં આવ્યા હતા। આજે શ્રી સ્વામિનારાયણ મંદિર વાડીની અંદર જલઝીલણી તેમજ ગણપતિ દાદાને 1008 ગોળના લાડુનો અન્નકોટ કરવામાં આવ્યો હતો। આજે જલઝીલનું એવું મહત્ત્વ છે કે આજે જે શ્રી વિષ્ણુ ભગવાન છે એ પડખું ફરે છે, એટલે આને પડખું ફરવાની એકાદશી પણ કહેવામાં આવે છે। તેમજ આજના રોજ યમુનાજી નદીની અંદર પૂર્ણ પુરુષોત્તમ લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે વિહાર કરવા નીકળ્યા હતા અને એમની પાસેથી ભાડા તરીકે દહીંની માગણી કરી હતી, તો એવું આજનું પવિત્ર દિવસ છે। આજે આપ જોઈ શકો છો તેમ સેંકડો હરિભક્તો આજે આ જલઝીલણીનો મહાત્મ્ય જાણી અને વાડી મંદિરની અંદર આ ઉત્સવ મનાવવા આવ્યા છે। સાથે સાથે ગોળના લાડુનો ગણપતિ દાદાને અને ફ્રૂટનો અન્નકોટ કરવામાં આવ્યો હતો, એના પણ દર્શન કરવા માટે આજે હરિભક્તો ખાસા આવ્યા હતા। ગણેશ વિસર્જન અમારે વર્ષોથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અમે બેસાડીએ છીએ। આજે ગણેશ વિસર્જનના દિવસે ગણપતિ દાદાને વિસર્જનના રોજ પ્રાર્થના કરીએ કે દેશમાં તેમજ દુનિયામાં જ્યાં પણ કોઈ પણ વિઘ્ન આવતા હોય તે વિઘ્ન પૂર્ણ કરે। અત્યારે આપણે જાણીએ છીએ કે યુદ્ધનો માહોલ પણ ઘણા બધા દેશોમાં ચાલી રહ્યા છે, એ બધાથી ભગવાન બધાની રક્ષા કરે, વિઘ્નહર્તા છે અને દુઃખના હર્તા છે, માટે ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ કે આ દુઃખોનું નિવારણ કરી અને આપણે વિસર્જન કરીએ છીએ। મારું નામ કોઠારી ઘનશ્યામ સ્વરૂપદાસજી, કોઠારી શ્રી વાડી મંદિર।